તો મિત્રો આજે છે ને એક નવીન જાતનું શાક બનાવવાનું છે. એ શાકનું નામ છે દૂધ ટમેટા અને એ આ ભાઈ બનાવવાના છે. અને એ દૂધ ટમેટાના શાકમાં શું વસ્તુ હોય આપણે આમાં શું નાખી છે? આપણે એમાં કાંદા, હા, લીલું લસણ, લીલું, હા, મરચા એટલું નાખ્યું, બાકીનું હજી બાકી છે. હજી બાકી છે. હું આવ્યો ને ત્યાં એટલું બધું નાખીને સળવી નાખ્યું હતું. હજી આ બધું નાખવાનું બાકી છે. તો અને આજે છે ને 80 જણાનું દૂધ ટમેટાનું શાક બનવાનું છે. પણ એની પહેલાં આપણે લસણવાળી ચટણી એની હારે ખાવાની હોય ને બનાવવાની છે. તો તેલ લઈ લીધું છે. તો જો દૂધ ટમેટાનું શાક બનાવવા માટે સૌથી જરૂરી તો પહેલાં ટમેટા છે. તો ટમેટા લઈ લીધા છે. અને જેને પણ દૂધ ટમેટાનું શાક બનાવવું હોય તો આ ભાઈનો કોન્ટેક નંબર હું ઉપર આપું છું. કોન્ટેક કરી લેજો. શાક રેડી હમણાં ખાવા તમને આખું બતાવી વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. ટમેટા નાખી દીધા છે. હવે થોડીક વાર સડવા દેવાનું. તો દૂધ ટમેટાનું શાક બનાવવાનું છે ને તો ટમેટાની અંદર હવે છે ને દૂધ જવા મળ્યું છે. કૂકરા વગર કોતળીને જાય 16 બાટલી નાખવાની છે. અને દૂધ ટમેટાના શાકમાં કાંઈક એવું હોય કે દૂધ ફાટવું શું ન થવું જોઈએ, દૂધને ફાટવું ન જોઈએ. તો દૂધ નાખે છે. તો જો આની અંદર આ શું નાખી દીધો હવે કાજુ કરીનો મસાલો નાખી દીધો છે. હવે એની અંદર છે સિંગનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો. આ હેનો ભૂકો છે? ખારી સિંગનો ભૂકો. અને લાસ્ટમાં ગાંઠિયાનો ભૂકો, મગજતરીનો અને ગાંઠિયાનો ભૂકો નાખી દીધો છે. હવે આની અંદર હળદર જાય છે, કાશ્મીરી મરચું. તો હવે આની અંદર જુઓ જાવિત્રી જાય છે. હવે એની અંદર જો ગોળ પણ નાખવાનું આવે. અને હવે ઓલમોસ્ટ રેડી થવા એવું છે આપણું દૂધ ટમેટાનું શાક. અને હવે જો દૂધ ટમેટાના શાકમાં લીંબુનો રસ જાય છે તો દૂધ ફાટશે નહીં. જોઈ આ છે માસ્ટરી, એટલે બધાથી બને નહીં. અને હવે આની અંદર જો લસણ નાખી દીધું છે અને આપણું શાક થઈ ગયું છે રેડી. પણ આ શાકની એક માસ્ટરી છે, દૂધ ફાટવું ન જોઈએ. એટલે તમે ટ્રાય ન કરતા ખાલી ખોટું દૂધની બાટલી ને એવું બગડશે. જો તમારે આ શાક બનાવવું હોય ને તો શું નામ છે ભાઈ? જયસુખભાઈ બલ્લરનો કોન્ટેક્ટ કરવાનો છે. ઉપર નંબર આપી દીધો છે, એનો કોન્ટેક્ટ કરજો. ગ્રુપ પ્રોગ્રામ કરી દે. અને જાજુ બનાવવાનું હોય 10-15 કિલો તો ઘરેથી બનાવીને પણ રેડીમેડ આપી દે. તો જો શાક થઈ ગયું છે રેડી ને હવે ટેસ્ટિંગ થાય છે. દૂધ ટમેટાનું શાક આવું હોય. મૂકીનું શાક ટકાટક રેડી છે, મસ્ત છે, એક નંબર બન્યું છે. હવે બધા જમવા બેવાનું છે ને આ શાક છે ને રોટલા ખાવાની બહુ મજા આવે.